ગુડ મોર્નિંગ મિત્રો. આજે આપણે જોશું ધોરણ 12 કોમર્સની અંદર નામના મૂળ તત્વો વિષયની અંદર ચેપ્ટર નંબર 5 ભાગીદારનો પ્રવેશ, એની અંદર આપણે ઉદાહરણ 23ની ગણતરી કરશું. રેડી? તો ઉદાહરણ 23 છે આપણને આપેલું છે, બરાબર. એની અંદર કીધું છે કે પુનઃમૂલ્યાંકન ખાતું, ભાગીદારોના મૂડી ખાતા, રોકડ ખાતું અને નવી પેઢીનું પાકું સરવૈયું તૈયાર કરો. રેડી? પેલા બે ભાગીદાર હતા, તરાના અને જીનીસા, અને પછી આપણને એવું આપેલું છે કે તારીખ 1/4/2017 ના રોજ તેઓએ રિહાનને ભાગીદારીમાં પ્રવેશ આપ્યો. રેડી? તો આપણે 3 ભાગીદારના કોલમ રાખ્યા છે અને આપણે હવે દાખલો છે એ ગણી. સૌ પ્રથમ છે એ આપણે ભાગીદારોના જે પાકું સરવૈયું આપ્યું છે એની અંદર મૂડી દેવા બાજુથી આપણે શરૂઆત કરી છે, બરાબર. તો મૂડી દેવા બાજુએ સૌ પ્રથમ આપણને મૂડી આપેલી છે બે ભાગીદારની, જે જૂના ભાગીદાર હતા એની મૂડી આપેલી છે. એટલે અહીંયા આપણે લખશું મૂડી ખાતામાં જમા બાજુએ બાકી આગળ લાવ્યા 1,90,000 અને 1,21,000 પણ આપેલી છે. 1,90,000 અને 1,21,000 એના ઉપર કોઈ હવાલો છે નહીં. એના પછી આપણને આપેલું છે કારીગર વળતર અનામત 12,000 રૂપિયા. કારીગર વળતર અનામત 12,000 એના ઉપર હવાલો છે, બરાબર. જોઈ આપણને હવાલો આપેલો છે, હવાલા નંબર 4, કારીગર વળતર પેટે ₹8,000 નો દાવો મંજૂર કર્યો, બરાબર. એટલે કે અનામત માટે આપણી પાસે 12,000 રૂપિયા પડ્યા છે, પણ એમાંથી આપણને હવાલો આપ્યો છે કે 8,000 રૂપિયા એક કારીગરને આપવાના છે. એટલે કે 8,000 રૂપિયાનો દાવો આપણે મંજૂર કર્યો છે, બરાબર. તો 12,000 માંથી આપણે 8,000 રૂપિયા આપી દેશું, બરાબર. અને વધશે એ આપણે જૂના ભાગીદારોને આપી દેશું, બરાબર. તો જે આપણે દાવો મંજૂર કર્યો છે એ દાવો અત્યારે આપણે રકમ આપી નથી દીધી, એટલે પાકા સરવૈયામાં આપણે દેવા તરીકે બતાવશું કે કારીગર વળતરનો દાવો. રેડી? તો કારીગર વળતરનો દાવો, કેટલા રૂપિયાનો દાવો મંજૂર કર્યો? તો કે 8,000, એટલે 8,000 રૂપિયા આપણે લખશું. રેડી? હવે અનામત આપણી પાસે 12,000 રૂપિયા પડી છે. એ 12,000 માંથી આપણે 8,000 રૂપિયા એક કારીગરને આપી દેશું, તો કેટલા રૂપિયા વધશે? 4,000 રૂપિયા વધે. એ જૂના ભાગીદારોને જૂના પ્રમાણમાં વેચી દેશું. રેડી? તો એની આમનું શું થાય? કારીગર વળતર અનામત ખાતે ઉધાર તે ભાગીદારોના મૂડી ખાતે, એટલે ભાગીદારોના મૂડી ખાતામાં જમા બાજુએ આવે, બરાબર. તો આપણે જમા બાજુએ જાય, ત્યાં લખી કારીગર વળતર અનામત ખાતે, બરાબર. હવે કેટલી રકમ? તો કે 4,000 વહેંચવાના છે. કયા પ્રમાણમાં? જૂના પ્રમાણમાં. તો જૂનું પ્રમાણ આપણને આપેલું નથી, એટલે 1/1 હશે 1932 ના કાયદા પ્રમાણે. તો 4,000 ને 1/1 ના પ્રમાણમાં વહેંચશું, એટલે 2,000 આવશે. એટલે આપણે લખી 2,000 અને 2,000. રેડી? એના પછી આપણને વિગત આપેલી છે રોકાણ વધઘટ ફંડ. રોકાણ વધઘટ ફંડ એટલે કે રોકાણ વધઘટ અનામત, બરાબર. કેટલી આપણને આપેલી છે? તો આપણને 4,000 રૂપિયા આપી છે. એના ઉપર પણ હવાલો હશે, રોકાણ ઉપર હવાલો છે એટલે એના ઉપર અસર આવશે. તો જોઈએ આપણે હવાલા નંબર 5, બરાબર. 5મા હવાલામાં એવું કીધું કે રોકાણો ₹48,000 માં જીનીસા લઈ જશે, બરાબર. આપણી પાસે રોકાણના પૈસા કેટલા છે એ આપણે પાકા સરવૈયામાં જોઈ તો રોકાણ આપણને આપેલું છે 50,000 નું. એ રોકાણો છે એ જીનીસા લઈ જાય છે, એટલે ભાગીદાર છે, તો એ લેનાર છે, એટલે એના ખાતે ઉધાર થશે, બરાબર. એટલે આપણે લખી ભાગીદારના મૂડી ખાતામાં ઉધાર બાજુએ રોકાણો ખાતે કોણ લઈ જાય છે? જીનીસા. એટલે જીનીસાના ખાતામાં કેટલા રૂપિયામાં લઈ જાય છે? તો કે 48,000, એટલે આપણે લખશું 48,000. એટલે કે રોકાણો આપણી પેઢીમાં મિલકત તરીકે હતા, હવે જીનીસા લઈ જાય છે, એટલે હવે આપણે મિલકત તરીકે બતાવશું નહીં. પાકા સરવૈયામાં રોકાણો લખશું નહીં. એનું કારણ શું? તો કે જીનીસા લઈ જાય છે એટલા માટે, બરાબર. પણ એના ઉપર એક હજી અસર બાકી છે, એટલે કે 50,000 ના રોકાણો હતા, 48,000 માં જીનીસા લઈ ગઈ.
બરાબર. તો એનાથી પેઢીને નુકસાન જાય. કેટલું નુકસાન? તો કે 2000 નું, કારણ કે 50,000 નું રોકાણ હતા એ 48,000 માં જીનીસા લઈ ગઈ. તો આ 2000 રૂપિયા છે એનું જે નુકસાન ગયું એ આપણે આ રોકાણ વધઘટ ફંડમાંથી આપણે કવર કરી લેશું. રેડી? તો રોકાણ વધઘટ ફંડની રકમ કેટલી છે? 4000. 4000 માંથી આ 2000 નું નુકસાન આપણે માંડી વાળી, એટલે રકમ કેટલી વધે અનામતની? તો કે 2000 રૂપિયા વધ્યા. રોકાણ વધઘટ અનામતના 2000 રૂપિયા વધે છે એ આપણે જૂના ભાગીદારો વચ્ચે વહેંચી દેશું. રેડી? કોઈ પણ અનામત ભાગીદારના મૂડી ખાતામાં જમા બાજુએ જ આવે, એટલે આપણે લખી રોકાણ વધઘટ અનામત ખાતે 4000 છે એમાંથી 2000 નુકસાન માંડી વાળ્યું, એટલે 2000 છે આપણે વેચવાના છે. તો 2000 1:1 ના પ્રમાણમાં, એટલે 1000. રેડી? એના પછી હવે આપણને વિગત આપેલી છે પાકા સર્વેની અંદર પ્રોવિડન્ટ ફંડ. તો પ્રોવિડન્ટ ફંડ એ પેઢી માટેનું દેવું છે, એના ઉપર કોઈ હવાલો નથી. તો જ્યાં છે અહીંયા આપણે મૂડી દેવા બાજુ મૂકી દેશું. પ્રોવિડન્ટ ફંડ આપણને આપેલું છે 16000. મૂડી દેવા બાજુએ પ્રોવિડન્ટ ફંડ 16000. એના પછી નેક્સ્ટ વિગત છે ઘાલખાદ અનામત. ઘાલખાદ અનામત છે તો જો આપણને દેવાદારો ઉપર હવાલો આપેલો હોય તો આપણે ઘાલખાદ અનામતની અસર આપવી પડે. દેવાદારો ઉપર આપણને કોઈ હવાલો આપેલો નથી, એટલે ઘાલખાદ અનામત જ્યાં છે ત્યાં બતાવશું. જો ઘાલખાદ અનામતને તમે બે જગ્યાએ બતાવી શકો, મૂડી દેવા બાજુ રાખો અહીંયા તો પણ ચાલે, અને દેવાદારોમાંથી બાદ કરીને લખો તો પણ ચાલે, જ્યારે હવાલો ન આપ્યો હોય ત્યારે. રેડી? તો ઘાલખાદ અનામતને આપણે અહીંયા લખી છે. કેટલી આપણને આપેલી છે? ઘાલખાદ અનામત 20000. મૂડી દેવા બાજુએ ઘાલખાદ અનામત 20000. એના પછી આપણને આપેલું છે લેણદારો. તો લેણદારો ઉપર આપણને હવાલો જોવા મળે છે. જો એ હવાલો શું કહેવા માંગે છે? હવાલા નંબર 7, લેણદારોએ લખેલી દેવી હુંડી ₹10,000 સ્વીકારેલ, જે ચોપડે નોંધવાની બાકી છે. બરાબર? એટલે કે લેણદારો જેટલા છે એમાંથી અમુક લેણદારો, એટલે કે 10,000 ના લેણદારોએ આપણને દેવી હુંડી મોકલાવેલ છે, પણ આપણે ચોપડે નોંધવાની બાકી છે. બરાબર? તો એની શું અસર થશે? તો કે લેણદારો એટલા ઓછા થઈ જશે અને દેવી હુંડીને આપણે દેવા તરીકે બતાવશું. રેડી? તો લેણદારો આપણને કેટલા આપેલા છે? તો જોઈએ, લેણદારો આપણને 30,000 આપેલા છે. સૌપ્રથમ પાકા સર્વેમાં મૂડી દેવા પછી લખી લેણદારો 30,000. હવે 10,000 ના લેણદારોએ દેવી હુંડી લખેલ છે, જે ચોપડે નોંધાયેલ નથી, એટલે કે 10,000 ના લેણદારોએ દેવી હુંડી મોકલી દીધી, એટલે હવે 10,000 આપણા લેણદારો છે એ ઓછા થઈ ગયા. રેડી? તો અહીંયા આપણે લખશું માઇનસ દેવી હુંડી મળેલ 10,000, એટલે કેટલા લેણદારો રહેશે? તો કે 20,000. રેડી? હવે 10,000 ની બીજી અસર, એટલે કે આપણને શું મળ્યું બદલામાં? દેવી હુંડી. તો દેવી હુંડી મળે એટલે તરત આપણને રકમ મળતી નથી. બરાબર? તો એ 10,000 રૂપિયાને આપણે હુંડી તરીકે પાકા સરવૈયામાં બતાવશું. દેવી હુંડી ક્યાં આવે? તો કે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુએ જ આવે. રેડી? તો હવે દેવી હુંડી જો આપણને આપેલી હોય તો એમાં આપણે પ્લસ કરીને, પણ દેવી હુંડી આપણને આપી નથી, એટલે આપણે દેવી હુંડી બતાવી છે. દેવી હુંડી 10,000, એટલે અહીં મૂડી દેવા બાજુ જ બંને અસર છે એ આવી જાય છે. બરાબર? દેવી હુંડી આપણે 10,000 બતાવી અને લેણદારો છે એટલા ઘટાડી દીધા. રેડી? એના પછી આપણને આપેલું છે ચૂકવવાના બાકી ખર્ચાઓ. બરાબર? એ આપણને આપેલા છે 15,000. ખર્ચા ચૂકવવાના બાકી 15,000. તો એ પણ આપણું દેવું છે, એને આપણે જ્યાં છે ત્યાં જ લખશું. મૂડી દેવા બાજુએ ચૂકવવાના બાકી ખર્ચા 15,000. રેડી? મૂડી દેવા બાજુ છે એ પૂરી થઈ ગઈ. હવે આપણે જાય મિલકત લેણા બાજુએ. તો મિલકત લેણા બાજુ સૌ પ્રથમ આપણને આપેલું છે પાઘડી.
પાઘડી આપણને આપી છે 14,000. તો આ પાઘડી જે છે એની આપણે વાત થઈ ગઈ છે કે આ જૂની પેઢીની જે પાઘડી હોય એ પાઘડી જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં માંડી વળાય. બરાબર. તો એના માંડી વળવાની આમનું શું થાય? બરાબર. તો કે જૂના ભાગીદારોના મૂડી ખાતે ઉધાર તે પાઘડી ખાતે. જૂના ભાગીદારોના મૂડી ખાતે ઉધાર તે પાઘડી ખાતે. તો હવે ભાગીદારોના મૂડી ખાતામાં કઈ બાજુએ આપણે જવું પડે? તો કે ભાગીદારના મૂડી ખાતે ઉધાર થયું એટલે ઉધાર બાજુએ જવું પડે. તો મૂડી ખાતામાં ઉધાર બાજુએ જાય ત્યાં આપણે લખશું પાઘડી ખાતે જૂના પ્રમાણમાં માંડીવાળી. બરાબર. તો જૂનું પ્રમાણ શું છે? 1/1 એટલે 14,000 ને 1/1 ના પ્રમાણમાં માંડીવાળી. તો 7,000 અને 7,000. રેડી. એના પછી આપણને આપેલું છે જમીન મકાન. મિલકત એના બાજુ આગળ આપ્યું છે જમીન મકાન 1 લાખ રૂપિયા છે. એના ઉપર આપણને હવાલો આપેલો છે. બરાબર. તો હવાલો જોઈ. હવાલા નંબર 8 આપેલો છે. જમીન મકાનની ચોપડે કિંમત તેની બજાર કિંમત કરતા 20% ઓછી છે. જમીન મકાનની ચોપડે કિંમત તેની બજાર કિંમત કરતા 20% ઓછી છે. બરાબર. એટલે કે તમને આ જે પાકા સર્વેમાં કિંમત આપેલી છે એ બજાર કિંમત કરતા ઓછી આપેલી છે. બરાબર. તો જોઈ આપણે ખરેખર જમીન મકાનની કિંમત શું છે, કઈ રીતે મળશે? તો કે બજાર કિંમતની સરખામણી આપણે જોઈ. માની લ્યો ધારો કે બજાર કિંમત 100 રૂપિયા છે એવું આપણે ધારી લઈએ. બજાર કિંમત કેટલી છે? 100. તો હજી એક વખત વિધાન વાંચો. જમીન મકાનની ચોપડે કિંમત તેની બજાર કિંમત કરતા 20% ઓછી છે. તો આ બજાર કિંમત 100 ધારી, બજાર કિંમત કરતા 20% ઓછી છે ચોપડે કિંમત. તો બજાર કિંમતમાંથી આપણે 20% બાદ કરો. બજાર કિંમતના 20% એટલે કે 100 ના 20% કરો તો કેટલા આવે? 20. તો બજાર કિંમતમાંથી તમે 20% બાદ કરો એટલે તમને ચોપડે કિંમત મળે. ચોપડે કિંમત તો 100 માંથી 20 બાદ કરતા કેટલા આવે? 80. રેડી. તો ખરેખર ચોપડે કિંમત છે એ 80 આપેલી હોય ત્યારે બજાર કિંમત છે એ 100 હશે. તો ચોપડે કિંમત આપણને આપેલી છે જમીન મકાનની, એના આધારે આપણને જમીન મકાનની કિંમત મળશે. તો આપણે ત્રિરાશિ મૂકી ચોપડે કિંમત અને બજાર કિંમત. રેડી. તો જોઈ ચોપડે કિંમત 80 હોય, ચોપડે કિંમત 80 હોય ત્યારે બજાર કિંમત કેટલી છે? તો કે 100. એટલે ચોપડે કિંમત 80 હોય ત્યારે બજાર કિંમત 100. બરાબર. તો ચોપડે કિંમત છે એ આપણને આપેલી છે પાકા સરવૈયામાં. ચોપડે કિંમત કેટલી આપી છે? તો કે 1 લાખ. તો જો 1 લાખ કિંમત હોય તો જમીન મકાનની કિંમત કેટલી? રેડી. તો 1 લાખ ગુણ્યા 100/80 આવી રીતે આપણે ત્રિરાશિ મૂકવી પડે એટલે જવાબ મળશે તમને 1,25,000. કેલ્ક્યુલેટરમાં તમે કરી શકો છો. બરાબર. શું કરવાનું તમારે? 1 લાખ ગુણ્યા 100/80 એટલે તમને 1,25,000 મળશે. એટલે કે અત્યારે હાલમાં જમીન મકાનની બજાર કિંમત 1,25,000 થઈ ગઈ. કેટલી થઈ ગઈ? 1,25,000. તો હવે આપણે હવાલાની અસર આપી. જમીન મકાન 1 લાખ આપેલું છે એ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુએ લખી જમીન મકાન 1 લાખ. હવે જમીન મકાનની કિંમત હવે 1,25,000 થઈ ગઈ. તો પહેલા 1 લાખ હતી. બરાબર. તો જમીન મકાનની કિંમતમાં શું થયું? તો કે વધારો. બરાબર. તો વધારો બતાવશું આપણે પ્લસ વધારો. કેટલાનો વધારો? તો કે 25,000 નો એટલે 1,25,000 થાય. તો 12 ના કોલમમાં 1,25,000 એટલે કે યંત્રોની જમીન મકાનની કિંમત 1,25,000 જે બજાર કિંમત હતી એ આવી ગઈ. પણ આ જે વધારો છે એની અસર આપણે વધારો થાય છે મિલકતમાં, એનાથી પેઢીને ફાયદો થાય. તો ફાયદો થાય એટલે પુનઃમૂલ્યાંકન ખાતામાં જમા બાજુએ. તો આપણે લખી જમીન મકાન ખાતે
વધારા ઘટાડાની રકમ એટલે કે કેટલાનો વધારો થયો તો કે 25,000 નો, એટલે 25,000 આપણે લખશું. રેડી. એના પછી નેક્સ્ટ વિગત જોઈ યંત્રો. યંત્રો તો યંત્રો ઉપર હવાલો આપણને કાંઈ આપેલો નથી, એટલે યંત્રો આપણી મિલકત છે તો આપણે મિલકત લેણા બાજુ એમને મૂકી દેશું. યંત્રો આપેલા છે 80,000, મિલકત લેણા બાજુએ યંત્રો 80,000. એના પછી આપણને વિગત આપી છે રોકાણો, જે હવે આપણે ચોપડે નોંધવાના નથી કારણ કે એના ઉપર આપણે હવાલાની અસર આપી દીધી કે રોકાણો જીનીસા લઈ ગઈ છે, બરાબર, એટલે હવે આપણે અસર આપશું નહીં. એના પછી છે દેવાદારો, એના ઉપર કોઈ હવાલો નથી એટલે દેવાદારો આપણે જ્યાં છે ત્યાં મિલકત લેણા બાજુ લખી નાખી. દેવાદારો આપણને આપેલા છે 50,000, સોરી દેવાદારો આપ્યા છે 70,000, તો મિલકત લેણા બાજુ લખશું દેવાદારો 70,000. એના પછી નેક્સ્ટ વિગત આપી છે સ્ટોક, બરાબર, તો સ્ટોક ઉપર પણ કાંઈ હવાલો નથી, આપણને 36,000 આપ્યો છે, મિલકત લેણા બાજુ એમ નામ દર્શાવી દઈ સ્ટોક 36,000. એના પછી નેક્સ્ટ વિગત જોઈ રોકડ. રોકડ એટલે કે રોકડ શિલક, બરાબર, તો રોકડ ખાતું આપણે બનાવ્યું છે એટલે એની બાકી આપણે લખશું, બરાબર, તો રોકડ ખાતું અહીં બનાવ્યું છે. જો મિલકત લેણા બાજુએ આપેલું છે એટલે એની ઉધાર બાકી હોય તો અહીં ઉધાર બાજુએ આપણે જશું, અહીંયા લખશું બાકી આગળ લાવ્યા, બાકી આગળ લાવ્યા. રેડી. તો હવે કેટલી બાકી આપી છે 40,000, તો 40,000 આપણે લખશું. એના પછી નેક્સ્ટ આપેલું છે સંશોધન અને વિકાસ ખર્ચ, બરાબર, જેમ આપણે જાહેરાત ઝુંબેશ ખર્ચ આગળના દાખલામાં માંડી વાળ્યો હતો એવી રીતે આપણે માંડી વાળશું. એટલે કે જ્યારે નફા નુકસાન ખાતાની ઉધાર બાકી એટલે કે ખોટ, સંશોધન વિકાસ ખર્ચ, બરાબર, જાહેરાત ઝુંબેશ ખર્ચ એવી કોઈ પણ નહીં માંડી વાળેલી પરિપૂર્ણ મિલકતો આપણે જૂના ભાગીદારો વચ્ચે માંડી વાળી છીએ, બરાબર. તો એની શું આમ નોંધ થાય તો કે ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે સંશોધન વિકાસ ખર્ચ ખાતે, અને જો ખોટ આપેલી છે આપણને આપેલી જ છે, જોઈ બંને સાથે જ જોઈ સંશોધન અને વિકાસ ખર્ચ અને નફા નુકસાન ખાતું, બરાબર, તો બંને ભાગીદારો વચ્ચે વહેંચાશે, એની આમ નોંધ થશે. જૂના ભાગીદારોના મૂડી ખાતે ઉધાર તે સંશોધન અને વિકાસ ખર્ચ ખાતે અને તે નફા નુકસાન ખાતે, કારણ કે ખોટ છે એ પણ આપણે માંડી વાળવી પડશે, તો બંને ભાગીદારોના મૂડી ખાતામાં ઉધાર બાજુએ આવશે, બરાબર. તો લખી આપણે ઉધાર બાજુએ સંશોધન વિકાસ ખર્ચ ખાતે, અને બીજું આપણને આપેલું છે નફા નુકસાન ખાતે, બરાબર. હવે જૂના પ્રમાણમાં આપણે રકમ માંડી વાળવાની છે, તો સૌપ્રથમ સંશોધન વિકાસ ખર્ચ આપણને 8,000 આપેલું છે એટલે 8,000 ના બે ભાગ પાડી તો 4,000 અને 4,000. પછી આપણને નફા નુકસાન ખાતું 10,000 આપેલું છે તો એના બે ભાગ પાડી એટલે 5,000 અને 5,000. આ બે ભાગ શું કામ પાડી છે તો કે જૂના પ્રમાણમાં માંડી વાળી, જૂનું પ્રમાણ સેમ છે 1:1 એટલે બે ભાગ પાડી છે. રેડી. હવે પાકા શ્રેણીની વિગતો પૂરી થઈ ગઈ. એના પછી નેક્સ્ટ હવે જે હવાલાઓ બાકી છે એ હવાલાઓની આપણે નોંધ કરશું. રેડી. તો પહેલો હવાલો આપણને આપેલો છે રિહાન મૂડી તરીકે રૂપિયા 2 લાખ લાવે છે. રિહાન મૂડી તરીકે રૂપિયા 2 લાખ લાવે છે તો એની આમનોંધ શું થાય? બરાબર, રોકડ ખાતે ઉધાર તે રિહાનના મૂડી ખાતે. બરાબર, હું લખતો નથી કારણ કે હવે આપણને આમનોંધની ખતવણી એમનામ કરી શકીએ. રોકડ ખાતે ઉધાર તે રિહાનના મૂડી ખાતે, તો રોકડ ખાતામાં ઉધાર બાજુ જાશું ત્યાં આપણે લખશું રિહાનના મૂડી ખાતે. રિહાનના મૂડી ખાતે રકમ કેટલી લાવે છે તો કે 2 લાખ એટલે લખશું 2 લાખ. રેડી. અને રોકડ ખાતે ઉધાર તે રિહાનના મૂડી ખાતે, તે એટલે જમા, તો રિહાનના મૂડી ખાતે જમા બાજુ જાય ત્યાં આપણે લખી રોકડ ખાતે. હવે રિહાનના કોલમમાં લખશું આપણે 2 લાખ.
રેડી. હજી આગળ આપણને હવાલો કહે છે અને તેના ભાગની પાઘડી પૈકી એટલે કે તેના ભાગની પાઘડીમાંથી ₹18,000 રોકડા લાવશે. બરાબર, ₹18,000 રોકડા લાવશે. બરાબર, તો એનો મિનિંગ કે થોડીક પાઘડી એ રોકડમાં નહીં લાવતો હોય તો જેમ કહે કે પાઘડી પૈકી 18,000 રોકડા લાવશે. પછી હજી આગળ આપેલું છે આપણને કે પાઘડીના હવાલાની રકમનો હવાલો જરૂર જણાય તો તેના મૂડી ખાતે નાખવો. એટલે કે જો પાઘડીની રકમ જે નવો ભાગીદાર આવ્યો છે એના ભાગમાં વધારે લેવાની થતી હોય તો ડાયરેક્ટ એના મૂડી ખાતે અસર આપી દેજો એમ. તો એ આપણે નક્કી કરવું પડશે. બરાબર, કેમ નક્કી કરશું? તો કે 18,000 રોકડા લાવે છે. બરાબર, આપણને ખબર છે એની પહેલા આપણે અસર આપી દઈ, પછી આપણે જોઈ. તો પહેલા પાઘડીની રકમ રોકડમાં જે લાવ્યો એની શું આમ નોંધ થાય? તો કે રોકડ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે. આમ નોંધ આપણે જોઈ ગયા છે આગળ. તો રોકડ ખાતામાં ઉધાર બાજુએ જાય. આપણે રોકડ ખાતામાં ઉધાર બાજુ અહીંયા લખશું પાઘડીના પ્રીમિયમ ખાતે. કેટલા રોકડા લાવે? તો કે 18,000. એટલે આપણે 18,000 લખશું. રોકડ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે 18,000. હવે પાઘડીના પ્રીમિયમ ખાતું નથી એટલે એની ખતવણી નથી કરવાની, પણ એની વહેંચણી કરવાની છે. કયા પ્રમાણમાં? ત્યાગના પ્રમાણમાં. તો ત્યાગનું પ્રમાણ છે એ તમારે મેળવવું પડશે, કારણ કે આપણને અહીંયા નવું પ્રમાણ આપેલું છે 4:3:3. જો બીજા હવાલાની અંદર નવું પ્રમાણ આપેલું છે અને જૂનું પ્રમાણ આપેલું નથી, પણ આપેલું જ કહેવાય 1:1. બરાબર, તો આપણે જોઈ જૂનું પ્રમાણ તરાના અને જીનીસા 1:1. રેડી. પછી નવું પ્રમાણ તરાના, જીનીસા અને રિહાન શું પ્રમાણ આપેલું બીજા હવાલામાં આપણને? તો આપ્યું છે 4:3:3. 4:3:3. હવે આપણે ત્યાગનું પ્રમાણ મેળવવું છે. શું કામ જરૂર પડી? તો કે આ પાઘડીનું જે પ્રીમિયમ છે એ આપણે ત્યાગના પ્રમાણમાં વહેંચવાનું છે એટલા માટે. રેડી. તો જોઈ તરાનાનો ત્યાગ. બરાબર, આપણને સૂત્ર આવડે છે, સૂત્ર હું લખતો નથી. જૂનો ભાગ માઇનસ નવો ભાગ. તો જૂનો ભાગ તરાનાનો આ 1 છે, છેદમાં કેટલા આવશે? તો કે 2, કારણ કે બંનેનો સરવાળો 1 ને 1 2. જૂનો ભાગ માઇનસ નવો ભાગ, એટલે નવો ભાગ આમાંથી લેશું આપણે. બરાબર, તરાનાનો કેટલો? તો કે 4/10. 10 ક્યાંથી આવ્યા? 4 ને 3 7 ને 3 10. રેડી. હવે આનું કેલ્ક્યુલેશન કરીએ આપણે. ચોકડી ગુણાકાર, આપણને ગુણાકાર 10 × 10, 10 × 10, 4 × 8 છેદમાં 10 × 20, એટલે 2/20. રેડી. એવી રીતે આપણે જીનીસાનું મેળવી. જીનીસા જૂનો ભાગ 1/2 માઇનસ નવો ભાગ જીનીસાનો 3/10. ચોકડી ગુણાકાર, આપણને ગુણાકાર કરી 10 × 10, 3 × 6 છેદમાં 10 × 20, એટલે 4/20. પ્રમાણ આવ્યું 2/4, એટલે કે 1/2. આવું આપણે ભણી ગયા છીએ. 2/4 એટલે બંનેનો 2 સાથે ભાગાકાર કરી 2 × 1 2 × 4. તો ત્યાગનું પ્રમાણ છે 1/2. ગણતરી જોઈ લેજો. ત્યાગનું પ્રમાણ છે 1/2. તો પાઘડીનું જે પ્રીમિયમ છે 18,000 એને આપણે 1/2 ના પ્રમાણમાં વહેંચી તો એની આમ નોંધ થાય પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે ભાગીદારોના મૂડી ખાતે. એટલે કે ભાગીદારોના મૂડી ખાતામાં જમા બાજુએ. તો જમા બાજુ જાય ત્યાં લખી પાઘડીના પ્રીમિયમ ખાતે. કયા પ્રમાણમાં વહેંચવાનું? તો કે 1/2. કેટલી રકમ? 18,000. 18,000 ને 1/2 ના પ્રમાણમાં વેચો એટલે 6,000 અને 12,000 આવશે. રેડી. હવે નેક્સ્ટ હવાલો આપણને આપ્યો છે હવાલા નંબર 3. પાઘડીનું મૂલ્યાંકન 1 લાખ કરવામાં આવ્યું. તો અહીંયાથી આપણને ખબર પડશે કે પાઘડી તરીકે રોકડમાં બીજી કઈ રકમ નથી લાવ્યો કે લાવ્યો જ. બરાબર, તો જોઈએ આપણે પાઘડીનું મૂલ્ય કેટલું નક્કી થયું? 1 લાખ. એમાંથી રિહાનનો ભાગ કેટલો? તો અહીંયા આપણે મેળવવું છું. આ પૂછીને આપું છું.
રિહાનના ભાગની પાઘડી, રિહાનની પાઘડી બરાબર પેઢીનું મૂલ્ય કેટલું નક્કી થયું તો કે 1 લાખ ગુણ્યા રિહાનનો ભાગ કેટલો તો કે 3/10. ભાગ ક્યાંથી મળ્યો? નવા પ્રમાણમાં છેલ્લે 3 આપેલા છે. રેડી? તો હવે તમારે શું કરવાનું છે? રિહાનના ભાગની પાઘડી તો આ 1 મહિનું જાય એટલે 10 × 30,000. તો ખરેખર રિહાનને કેટલી પાઘડી લાવવાની જરૂર હતી તો કે 30,000. પણ રોકડમાં એ કેટલી લાવ્યો તો કે 18,000. હમણાં આપણે નોંધ કરી 18,000 રોકડમાં લાવ્યો, તો રોકડમાં નથી કેટલી લાવ્યો તો કે 12,000. આ 12,000 જે છે એનો હવાલો આપણે એના મૂડી ખાતે નાખવાનો છે. તો એની આમનોંધ શું થાય એ પણ આપણે આગળ ભણી ગયા છીએ. એની આમનોંધ શું થાય તો કે નવા ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે ત્યાગ કરનારા ભાગીદારના મૂડી ખાતે. રેડી? તો એની આમનોંધ લખું છું અહીંયા. નવો ભાગીદાર કોણ છે તો કે રિહાન, એટલે કે રિહાનના મૂડી ખાતે ઉધાર તે ત્યાગ કોણ કરે છે? તરાના અને જીનીસાના મૂડી ખાતે. રકમ કેટલી? 18,000 ની તો આપણે વહેંચણી કરી, 12,000 રકમ. આ 12,000 પ્રમાણ કયું તો કે ત્યાગનું પ્રમાણ 1/2 બરાબર. તો આવશે રકમ 4,000 અને 8,000. હવે આની આપણે ખતમની કરી દેશું. રેડી? રિહાનના મૂડી ખાતે ઉધાર, તો એના મૂડી ખાતામાં ઉધાર બાજુ જાય, અહીંયા આપણે વિરુદ્ધના ખાતાનું નામ લખી. તરાનાના મૂડી ખાતે. રેડી? અને જીનીસાના મૂડી ખાતે. હવે રકમ કેના ખાનામાં લખશું તો કે રિહાનના મૂડી ખાતામાં આપણે ગયા છીએ, એટલે રિહાનના મૂડી ખાતામાં રકમ લખી 4,000 અને 8,000. રેડી? હવે જમા તરાનાના જીનીસાના મૂડી ખાતામાં જમા બાજુએ જાય, અહીંયા વિરુદ્ધના ખાતાનું નામ એટલે કે રિહાનના મૂડી ખાતે. તો લખશું રિહાનના મૂડી ખાતે અને રકમ લખશું આપણે તરાના અને જીનીસામાં 4,000 અને 8,000. રેડી? એટલે આ હવાલોથી હજી એક વખત સમજી જોઈ બરાબર. અહીંયાથી હવાલો આખો આવે છે 1 લાખ રૂપિયા જે પાઘડી હતી મૂલ્ય, એમાંથી 3/10 એટલે કે રિહાનનો ભાગ આપણે કાઢ્યો બરાબર. એટલે 30,000 એને પાઘડી લાવવાની થતી હતી, પણ એ 18,000 જ રોકડમાં લાવ્યો હતો. તો બાકીના જે 12,000 લીધા છે એ 12,000 ની અસર આપણે આ રીતે આપવી પડે, એટલે કે એનો હવાલો છે એનો આપણે મૂડી ખાતે નાખ્યો કહેવાય. રેડી? એના પછી નેક્સ્ટ આપણે જોઈ. હવે કે હવાલા બાકી હોય તો એની અસર આપણે આપી દઈ. પાઘડીનું મૂલ્યાંકન, ચોથો હવાલો આવી ગયો, પાંચમો આવી ગયો, છઠ્ઠો હવાલો બાકી છે. મળવાનું બાકી વ્યાજ ₹6,000 નોંધાયેલ નથી. મળવાનું બાકી વ્યાજ આપણું લેણું છે, એટલે આપણે મિલકત લેણા બાજુ લખી. રેડી? તો મળવાનું બાકી વ્યાજ કેટલું છે? આપણને હવાલામાં રકમ આપેલી છે 6,000. તો 6,000 નોંધાયેલ નતું ચોપડે બરાબર. હવે આપણે ચોપડે નોંધ્યું એટલે એનાથી પેઢીને ફાયદો થાય બરાબર. પેઢીને ફાયદો થાય એટલે આપણે પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા બાજુએ લખી છે. તો જમા બાજુ લખી મળવાનું બાકી વ્યાજ અથવા મળવાનું બાકી વ્યાજ ખાતે 6,000. રેડી? એના પછી હવે હવાલા જોઈએ. 7મો હવાલો, 8મો પણ આવી ગયો, 9મો હવાલો બાકી છે. ચૂકવેલ વીમા પ્રીમિયમ માંથી ₹12,000 આવતા વર્ષે આગળ લઈ જવાના છે, એટલે જેને આપણે કહીએ છીએ અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ. તો અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ એ આપણા માટે લેણું છે, એટલે એની પણ આ જ અસર દેશું આપણે મિલકત લેણા બાજુએ. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ કેટલું તો કે આપણને આપેલું છે 12,000 આવતા વર્ષ માટેનું છે, અગાઉથી ચૂકવ્યું છે 12,000. તો અગાઉથી ચૂકવી દીધું એટલે આપણી પેઢી માટે ફાયદો છે, એટલે એ પણ પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા બાજુએ આવશે. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 12,000. રેડી? હવે કોઈ હવાલા બાકી નથી, એકઈ વિગત બાકી નથી.
આપણે સરવાળા કરશું બરાબર. સૌ પ્રથમ પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરી આ બાજુએ છે 43,000 આવશે, અહીંયા પણ 43,000 આપણને નફો મળ્યો કારણ કે ઉપર કાંઈ છે નહીં બરાબર. અહીં લખશું આપણે નફો કોના વચ્ચે વેચાશે તો કે જૂના ભાગીદારોનો તરાના અને જીનીસા. જૂનું પ્રમાણ 1/1 છે એટલે બે ભાગ પાડો એટલે 21,500 21,500. અહીંયા આપણે એવું લખશું મૂડી ખાતે લઈ ગયા, મૂડી ખાતે લઈ ગયા. હવે અહીં ઉધાર બાજુ મેળવું આપણે અહીં મૂડી ખાતામાં જમા બાજુ લઈ જશું કારણ કે આમનો થાય પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે ભાગીદારોના મૂડી ખાતે એટલે મૂડી ખાતામાં જમા બાજુ લખવું પડે. તો અહીંયા લખી આપણે પુનઃ મૂલ્યાંકન ખાતે 21,500 21,500. રેડી. હવે આપણે મૂડી ખાતા બંધ કરી, રિહાનનું મૂડી ખાતું પહેલા બંધ કરી 2 લાખ આવશે, આ બાજુએ પણ 2 લાખ. હવે 2 લાખમાંથી ઉપરની જે રકમ છે 8,000 અને 4,000 એ આપણે બાદ કરવાની રહે બરાબર. એટલે જવાબ આપણને મળશે 1,88,000. આને કહેવાય આખરની મૂડી એટલે લખશું બાકી આગળ લઈ ગયા. રેડી. હવે એ નવો ભાગીદાર બની ગયો, એની મૂડી છે 1,88,000. એના પછી જીનીસાનો સરવાળો કરો એટલે તમને જમા બાજુ મળશે 1,65,500 1,65,500. અહીંયા પણ લખશું 1,65,500. એમાંથી ઉપરની રકમો છે એ કેલ્ક્યુલેટરની અંદર તમે બાદ કરજો બરાબર. 1,65,500 માંથી ઉપરની રકમ બાદ કરો એટલે તમને જવાબ મળશે 1,01,500. રેડી. એના પછી આપણે સરવાળો કરી તરાનાનો, તો તરાનાનો સરવાળો આવશે જમા બાજુ 2,24,500. ઉધાર બાજુ પણ એટલું મૂકશું 2,24,500. હવે ઉપરની જે રકમ છે 7 ને 4 11 ને 5 16,000 એ 16,000 તમારે બાદ કરવાની છે એટલે આવશે 2,08,500. હવે આપણને જે તફાવત મળ્યો છે આ તફાવતને આપણે કહીએ છીએ આખરની મૂડી. આખરની મૂડી નવી પેઢીના પાકા સરવૈયામાં બધા જ ભાગીદારોની આપણે બતાવશું બરાબર. તો અહીંયા લખી મૂડી તરાના, જીનીસા અને રિહાન ત્રણેયની મૂડી આપણે લખશું 2,08,500. પછી આપણને મળી 1,01,500 અને 1,88,000. રેડી. એ ત્રણેયની મૂડીનો સરવાળો કરો એટલે તમને જવાબ મળશે 4,98,000. હવે આપણું રોકડ ખાતું છે એ બનાવેલું છે, એ બાકી છે રોકડ ખાતું, તો એ નોંધી એનો સરવાળો તમે કરો એટલે 2,40,000 અને 18,000 એટલે આવશે 2,58,000. અહીંયા પણ લખી 2,58,000. અહીંયા પણ ઉપરથી 0 બાદ કરી એટલે 2,58,000. અહીં લખશું બાકી આગળ લઈ ગયા. જમા બાજુ આપણને તફાવત મળ્યો છે એટલે એને ઉધાર બાકી કહેવાય. ઉધાર બાકી આપણે પાકા સરવૈયામાં મિલકત એના બાજુ લઈ જાય આપણે લખશું રોકડ શિલક કેટલી છે 2,58,000. રેડી. હવે કોઈ વિગત બાકી નથી, બધા ખાતા પણ આપણે બંધ કરી દીધા. હવે પાકા સરવૈયાનો તમારે સરવાળો કરવાનો છે. બંને બાજુએ સરવાળો આવી જાય તો આપણો દાખલો સાચો 5,87,000. થેન્ક યુ.